નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। યોગીની એકાદશીના દિવસે આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેજો તો ગરીબી અને નિર્ધનતા તમારાથી દૂર ચાલી જશે। તમારા ઘરમાં સુખ સમૃદ્ધિને આવતા કોઈ જ નહીં રોકી શકે। આ વર્ષે જેઠ મહિનાની યોગીની એકાદશી 21 જૂન અને 22 જૂન અને શનિ રવિના દિવસે આવી રહી છે। જેઠ મહિનાની એકાદશીના દિવસે યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। એકાદશીના ઉપવાસ અને પૂજા કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, કાર્યમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને સફળતા મળે છે। મિત્રો, અમે તમને તુલસીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે યોગીની એકાદશીના દિવસે તુલસીમાં આ એક વસ્તુ બાંધો છો તો તમારા જીવનની બધી જ સમસ્યા તરત જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। જો તમે 21 કે 22 જૂન શનિ અથવા તો રવિવારના દિવસે એટલે કે જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે તુલસી સંબંધિત આ ઉપાય કરો છો તો તમને ધનવાન બનતા કોઈ જ નહીં રોકે। એટલા માટે મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જરૂર જોઈ લેજો। કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખી દેજો અને જય શ્રી લક્ષ્મીમાં અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે। આ વિડીયોને લાઇક કરી ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જેઠ મહિનાની યોગીની એકાદશીનું મહત્વ બધી જ એકાદશી કરતાં વધુ માનવામાં આવે છે। આ એકાદશી પર જે કોઈ પણ વ્યક્તિ તુલસીનો ઉપાય કરે તેને સુખ સમૃદ્ધિ, માનસિક શાંતિથી લઈને વૈકુંઠધામ સુધી બધું જ મળી જાય છે। આ વિડીયો અંત સમયે એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારી ઉપાય જણાવ્યા છે। જેઠ મહિનાની એકાદશીના દિવસે કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે, એટલા માટે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવો। મિત્રો, 21 અને 22 જૂન શનિ રવિના દિવસે જેઠ મહિનાની યોગીની એકાદશી છે અને આ દિવસે આપણે તુલસીના છોડમાં આ એક વસ્તુ બાંધવી જ જોઈએ। આ ઉપાયથી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને બધા જ દોષોમાંથી મુક્તિ મળી જશે। એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેને સંભાળી નહીં શકો। ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે 21 અને 22 જૂન યોગીની એકાદશીની રાત્રે તુલસીના છોડમાં કઈ એક વસ્તુ બાંધવી જોઈએ કે ઉપરાંત આ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ। તેની સાથે અમે તમને જણાવશું કે જો કોઈ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી આ ઉપાય કરે છે, જો કોઈ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાય છે તો તેનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને તેની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જાય છે। એટલા માટે જ આજનો આ વિડીયો આખો જોઈ લેજો। વિશ્વાસ રાખજો કે તમારી દરિદ્રતાનો અંત આવી જશે, કારણ કે જે પણ વ્યક્તિ આ વિડીયોને સાચા હૃદયથી જોવે છે અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય તુલસી માતા લખીને આ વિડીયોને લાઇક કરે છે, તેમના જીવનમાં કોઈ પણ દુઃખ, વેદના, રાહુ દોષ, પિતૃદોષ અને શનિ દોષ કાયમ માટે સમાપ્ત થઈ જાય છે અને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ તેમના પર જીવનભર વરસતા રહે છે। મિત્રો, તુલસીનો આ ઉપાય જણાવતા પહેલા ચાલો તમને જેઠ મહિનાની એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ। સૌપ્રથમ તમને આ એકાદશીની સાચી તારીખ અને સમય વિશે જણાવી દઈએ, પછી અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતી સરળ પૂજા પદ્ધતિ અને આ દિવસે કરવાના ચોક્કસ ઉપાયો વિશે વિગતવાર જણાવી દઈએ। મિત્રો, આ વર્ષે જેઠ મહિનાની વદ પક્ષની એકાદશી, જેને યોગીની એકાદશી કહેવામાં આવે છે, તે 21 અને 22 જૂન ઉજવવામાં આવશે અને આ એકાદશી 21 જૂનના રોજ સવારે 7:18 શરૂ થશે અને 22 જૂનના રોજ સાંજે 4:27 સમાપ્ત થઈ જશે। તેથી જ માન્યતા અનુસાર યોગીની એકાદશીનું વ્રત 21 અને 22 જૂનના રોજ રાખવામાં આવશે। મિત્રો, શાસ્ત્રો અનુસાર યોગીની એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે। આ ઉપવાસ આત્મશુદ્ધિ, સંયમ અને ભક્તિનું પ્રતીક છે। યોગીની એકાદશીનું પુણ્ય એટલું મહાન છે કે તેને અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વધુ ફળદાયી માનવામાં આવે છે। યોગીની એકાદશીનું નામ તેની કથા અને ફળના આધારે પડ્યું છે। તેનું નામ યોગીની એ યોગ અને અશુદ્ધતા સાથે સંબંધ ધરાવે છે। આ એકાદશી વ્યક્તિને પાપોમાંથી મુક્ત કરીને યોગ અને ભક્તિના માર્ગે પ્રેરણા આપે છે, તેથી જ તેને યોગીની એકાદશી કહેવામાં આવે છે।
આ દિવસે વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ભવ્યતા, સૌભાગ્ય અને ધનનો વિકાસ થાય છે. જે ઘરોમાં યોગીની એકાદશીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે ત્યાં નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. મિત્રો, હવે આપણે જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવતા એક ખાસ ઉપાય વિશે જાણી લઈએ, જેને કરીને તમે તમારા જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો. એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતા. જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમારા જીવનમાં ખૂબ જ ખુશી અને સમૃદ્ધિ લાવે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો દરેક સભ્ય માટે ફાયદાકારક છે. પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં નિવાસ કરે છે. આ જ કારણ છે કે ઘણા લોકો સવારે ઉઠીને તુલસીને જળ ચડાવે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે, જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. પરંતુ જો તમે તુલસીના છોડ નીચે આ એક ખાસ વસ્તુ બાંધો છો તો તમને અનેક ગણો વધુ ફાયદો થાય છે. તુલસીની પૂજા આ એક ખાસ વસ્તુ વિના અધૂરી માનવામાં આવે છે. એકાદશીના દિવસે તમારે આ ઉપાય કરવો જ જોઈએ, કારણ કે મિત્રો, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જ જાગૃત અવસ્થામાં હોય છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતા. એકાદશીના દિવસે તમારે સવારે ઉઠીને સ્નાન વગેરે જેવું કરી શુદ્ધ પાણી પીવું જોઈએ અને સાથે જ ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને નવી ચૂંદડી અર્પણ કરવી. યાદ રાખો કે તુલસીને જૂની કે ફાટેલી ચૂંદડી ન ચડાવવી, તેનાથી શુભ ફળ નથી મળતું. હંમેશા નવી ચૂંદડી અર્પણ કરો અને જ્યારે પણ તે જૂની થઈ જાય ત્યારે તેને બદલી નાખો. કેટલા લોકો અજાણતા ભૂલથી તુલસી પાસે અપશબ્દ બોલે છે અથવા તો તુલસી પાસે બૂટ, ચપ્પલ, સાવરણી અને કચરો રાખે છે. આવું કરવું તુલસીનું અપમાન માનવામાં આવે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડ પાસે ક્યારેય પણ અપશબ્દ ન બોલવા જોઈએ. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા અને તેમને પાણી પણ ન ચડાવવું. અન્ય દિવસોમાં સવારે તુલસીને જળ ચડાવવાની સાથે જ સાંજે દીવો પણ પ્રગટાવવો જોઈએ, પણ એકાદશીના દિવસે મહત્વની તો વાત એ છે કે જેઠ મહિનાની શુદ્ધ યોગીની એકાદશી તુલસીને કઈ ખાસ વસ્તુ બાંધવાથી તમારા જીવનમાં કાયમી સમૃદ્ધિ અને ભાગ્યમાં પરિવર્તન લાવે છે. આ દિવસે તુલસીને આ એક વસ્તુ બાંધવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધવાનું નહીં ભૂલતા. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે અને તમારું નસીબ હંમેશા જ ચમકતું રહે. તો મિત્રો, ચાલો જાણીએ કે એકાદશીના દિવસે તુલસીને શું બાંધવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે પીળો દોરો. અને પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને તેને શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને પીળો દોરો બાંધવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પીળો રંગ ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલો છે. જ્યારે પણ તમે આ દિવસે તુલસીને પીળો દોરો બાંધો છો ત્યારે તે તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને ભગવાનના આશીર્વાદ પણ લાવે છે. આ ઉપરાંત પીળો રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. બીજી વસ્તુ છે હળદર અને કુમકુમ. હળદર અને કુમકુમને પવિત્રતા અને શુદ્ધતાનું, શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીને હળદર અને કુમકુમ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હળદર, તિલક અને કુમકુમનો ઉપયોગ ખાસ કરીને પૂજા અને શુભ પ્રસંગો દરમિયાન કરવામાં આવે છે, કારણ કે મિત્રો, વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ત્રીજી વસ્તુ છે કુસા ઘાસ. ધાર્મિક દ્રષ્ટિકોણથી કુસા ઘાસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ ઘાસનો ઉપાય ખાસ કરીને પૂજા માટે થાય છે. એકાદશીના દિવસે તુલસીને કુસા ઘાસ બાંધવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. કુસા ઘાસનો ઉપયોગ ધાર્મિક હેતુઓમાં થાય છે અને મિત્રો, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે. તે માટે તેને ઘરમાં બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવે છે. હવે પછીની ચોથી વસ્તુ છે લાલ દોરો. મિત્રો, પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે અને એકાદશીના દિવસે તુલસીના છોડને લાલ દોરો બાંધવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ મળે છે. લાલ રંગ ખાસ કરીને શક્તિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, જે સંબંધોમાં મીઠાશ અને એકતા લાવવામાં મદદરૂપ બને છે. જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે
લાલ દોરો બાંધવાથી ઘરના બધા જ સભ્યો માનસિક તણાવથી મુક્ત રહે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પાંચમી વસ્તુ છે ચાંદીનો સિક્કો. મિત્રો, શુભ, પવિત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચાંદીનો સિક્કો બાંધવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થઈ શકે છે. ચાંદીનો સિક્કો માત્ર આર્થિક સમૃદ્ધિ લાવે છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી પ્રતીક પણ માનવામાં આવે છે. ચાંદીને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેનાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. હવે પછીની વસ્તુ છે કલાવા. તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતી વખતે દોરો લઈને તેમાં 8 ગાંઠો બાંધવી પડશે. અને ગાંઠ કેવી રીતે બાંધવી, કયા મંત્રનો જાપ કરવો, તો આ દોરામાં જેમ તમે ગાંઠ બાંધો તેવી જ રીતે બાંધવાની છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું નામ લઈને તેમાં 8 ગાંઠ બાંધવી દેવી જોઈએ. હવે લવિંગ અને હળદરમાં સારી રીતે મિક્સ કરો, એટલે કે હળદરને દોરા પર યોગ્ય રીતે લગાવવી જોઈએ અને ત્યારબાદ તમારે આ દોરો તુલસી પર બાંધવો. ખૂબ જ ચમત્કારી ઉપાય માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઈચ્છા હોય તેને એક ક્ષણમાં પૂર્ણ થવાનું મહાન વરદાન મળી જાય, કારણ કે આ ખૂબ જ ચમત્કારી ઉપાય છે. તો મિત્રો, વિડીયોમાં આગળના ઉપાય જાણતા પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય તુલસી માતા અવશ્ય જ લખી દેજો. જેઠ મહિનાની વદ પક્ષની એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. એકાદશીના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. અને સૌપ્રથમ તમારે લોટમાંથી દીવો બનાવવો પડશે. લોટમાંથી દીવો બનાવવા માટે લોટને બાંધી લ્યો અને નાના દીવા તૈયાર કરો. દીવામાં સરસવનું તેલ નાખો, કારણ કે તેલને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હવે 4 મુખી દીવો તૈયાર કરો અને આનો અર્થ એ થયો કે આ દીવામાં 4 વાટ મૂકવાની રહેશે, જેથી પ્રકાશ ચારે દિશામાં ફેલાઈ શકે. ખાસ કરીને એકાદશીના દિવસે દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આ દિવસ ખાસ કરીને દીવો પ્રગટાવવાનો છે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. અને દીવો પ્રગટાવતા પહેલા તેમાં તમારે 2 આખા લવિંગ નાખવા અને લવિંગને શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. લવિંગનો ઉપાય દીવાની ઉર્જા અને અસરમાં વધારો કરે છે અને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે. હવે આ તૈયાર દીવો આંબળા અને પીપળાના ઝાડ નીચે મૂકી દેવો જોઈએ અને સાંજ દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ભગવાન પાસે તમારી મનોકામના માંગવી અને આ દીવો તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ, ખુશી લાવશે. મિત્રો, ત્યાં જ છોડી દો, તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવી જશે. તો હવે જાણીએ એકાદશીના પવિત્ર દિવસે ગાય માતા સંબંધિત ઉપાય વિશે, જેનાથી વ્યક્તિના જીવનમાં તમામ દુઃખ અને પીડા, મુશ્કેલી દૂર થઈ જાય છે. ખુશીઓ વ્યક્તિના ચરણોમાં આવી જાય. તમે સાંભળ્યું જ હશે કે 33 કરોડ દેવી દેવતાઓ ગાય માતામાં નિવાસ કરે છે. જો આપણા સાચા હૃદયથી ગાય માતાના આશીર્વાદ મેળવીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલી, સમસ્યાનું નિરાકરણ આવી શકે. એકાદશીના દિવસે ખાસ કરીને ગાય માતાને આશીર્વાદ આપવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાય માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે. તો ચાલો જાણીએ કે જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે ગાય માતાને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ. તેમાં સૌથી પહેલા વસ્તુ છે લીલો ચારો. એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય. અને આ દિવસે ગાય માતાને લીલો ચારો ખવડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ, શાંતિનો વાસ થઈ શકે. એકાદશીના પવિત્ર દિવસે ખાસ કરીને તમારા જીવનમાં ખુશીઓ આવી જાય છે. અને બીજી વસ્તુ છે રોટલી અને ગોળ. જેમણે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો હોય, તો તમે ઈચ્છતા હોય કે જીવનમાં ક્યારેય દુઃખ, પીડા કે સમસ્યા ન આવે, તો મિત્રો ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું નહીં ભૂલતા. તેથી મિત્રો, આ દિવસે ગાય માતાને ગોળ ખવડાવવાથી બધી જ મુશ્કેલી દૂર થઈ જાય. અને આ દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી આપણા જીવનની દરેક સમસ્યાનો અંત આવી જાય, કારણ કે 33 કરોડ દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. અને જ્યારે પણ આપણે ગાય માતાનો આદર કરીએ તો તેમના આશીર્વાદ મેળવીએ છીએ, ત્યારે તે આપણા જીવનને પણ આશીર્વાદથી ભરી દે અને આ દિવસે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે, જે જીવનમાં શાંતિ અને ખુશી જાળવી રાખે. તો ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા. તેમાં સૌથી પહેલું કામ છે કે આ દિવસે તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એકાદશીના પવિત્ર દિવસે માંસાહારી ખોરાક, ડુંગળી, લસણ અને દારૂ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ.
આ ખોરાક શુદ્ધતા અને ભક્તિમાં અવરોધો ઊભા કરે છે. આ દિવસે ફક્ત સાત્વિક પોષક ખાવો જોઈએ. તમારા શરીર અને આત્માને શુદ્ધ રાખશે. અને આળસ અને વધુ ઊંઘ એકાદશીના દિવસે તમારે ટાળવું જોઈએ. તો આ દિવસ પૂજા અને પ્રાર્થનામાં સંપૂર્ણપણે સતર્ક અને સક્રિય રહીને વિતાવવો જોઈએ. તમે મિત્રો, આળસ તમારા મન અને શરીરને સુસ્ત બનાવી શકે છે, જે તમારી ભક્તિમાં અવરોધો ઊભા કરશે. અને આ પવિત્ર દિવસે કોઈને પણ ગાળો ન આપવી જોઈએ, અથવા તો કોઈને દુઃખ થાય તેવા શબ્દ ન બોલવા જોઈએ. તો મિત્રો, આ દિવસના હેતુ વિરુદ્ધ છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.